સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલમાં ગુજરાતની વેબસાઇટ ઉપર મિત્રો અલગ અલગ જગ્યાઓની ભરતી માટેના અરજી ફોર્મ જે ભરવાના ચાલુ થઈ ગયા છે તો મિત્રો ઓનલાઈન અરજી તમે કેવી રીતે કરી શકશો તેની આજે વિગતવાર ચર્ચા કરવાના છીએ. શરૂ કરતા પહેલા મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે ઓલ નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે. તો સૌપ્રથમ મિત્રો તમારે ઓજસની વેબસાઇટ સર્ચ કરવાની રહેશે ગૂગલ પર અને ત્યારબાદ મિત્રો જેવું તમે સર્ચ કરશો એટલે સૌપ્રથમ ઓજસ ટેક પોર્ટલ ઓપન થશે, તેની પર ક્લિક કરવાનું રહેશે. તેની પર જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે ઓજસની વેબસાઇટ નું હોમ પેજ તમારી સામે ઓપન થશે. આ પ્રમાણે તેમાં સૌપ્રથમ તમારે ઓનલાઈન એપ્લિકેશન છે તેની ઉપર જઈ અને એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો ફરીથી તમારી સામે આ પ્રમાણેનું પેજ જોવા મળશે. તેમાં સિલેક્ટ બટન પર ક્લિક કરશો એટલે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર ક્લિક કરવાનું રહેશે. હવે મિત્રો અહીંયા જુદી જુદી જગ્યાઓ માટેના ઓનલાઈન અરજી પત્રકો ઓનલાઈન તમે એપ્લાય કરી શકો. જેમાં મિત્રો આસિસ્ટન્ટ બાઇડર, આસિસ્ટન્ટ મશીનમેન, કોપી હોલ્ડર, પ્રોસેસ આસિસ્ટન્ટ તથા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરની તમે ઓનલાઈન અરજી ભરી શકશો તથા એની વિગતવાર ડિટેલ પણ ડાઉનલોડ કરી શકશો ડિટેલ ઉપર ક્લિક કરી. તો મિત્રો આપણે અહીંયા જોઈએ તો સૌપ્રથમ આપણે ડેસ્કટોપ પબ્લિશ ઓપરેટરની આપણે ઓનલાઈન અરજી એ રીતે ભરી શકીએ તેની વિગતવાર ચર્ચા કરવાની છીએ. તો આપણે એપ્લાય નામના બટન ઉપર ક્લિક કરશું. તેની ઉપર જેવું ક્લિક કરશો મિત્રો એટલે આ પ્રમાણે ફરીથી તમને પેજ જોવા મળશે. ત્યારબાદ તમને એપ્લાય નાવ પર બટન પર ક્લિક કરવાનું રહેશે. તેની પર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ પ્રમાણેનું પેજ જોવા મળશે. તેની તો 4 ઓપ્શન આપેલા છે તેમાં તમે સ્કીપ બટન પર ક્લિક કરવાનું રહેશે. સ્કીપ બટન પર ક્લિક કરશો તે તમારે સામે ઓનલાઈન ફોર્મ ભરવા માટેનું પેજ જોવા મળશે મિત્રો. તો મિત્રો સૌપ્રથમ અહીંયા તમારે પર્સનલ ડિટેલ કે ઉમેદવારની માહિતી અહીંયા ફિલઅપ કરવાની છે. જેમાં મિત્રો મિસિસ મિસ્ટર જે લાગુ પડતું ત્યાં સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારી સરનેમ, ત્યારબાદ મિત્રો તમારું ફર્સ્ટ નેમ, ત્યારબાદ ફાધર નેમ અથવા તો હસબન્ડ નેમ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ મધર નેમ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ કે ફિમેલ. ત્યારબાદ ફરીથી જેન્ડર જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ કે ફિમેલ. ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ અહીંયા મિત્રો એડ કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો મેરિટ સ્ટેટસ જણાવવાનું રહેશે, મેરિટ છો કે અનમેરિટ. અને ત્યારબાદ તમે કઈ કેટેગરીમાં આવો છો તે સિલેક્ટ કરવાનું છે. અહીંયા સિલેક્ટ પર ક્લિક કરશો એટલે જનરલ કેટેગરી, ઈડબ્લ્યુ કેટેગરી, એસસી બીસી કે એસટી કેટેગરીમાં જે પણ આવતા હોય મિત્રો તે સિલેક્ટ કરવાનું રહેશે આ પ્રમાણે. ત્યારબાદ મિત્રો ફરી તે જેવું મિત્રો સિલેક્ટ કરશો એસસીબીસી એટલે તમારી સામે માની લો કે એસસીબીસી ઉમેદવાર છો તો મિત્રો તે સિલેક્ટ કરશો એટલે નીચે આ પ્રમાણે તમારે તમારા કાસ્ટ સર્ટિફિકેટ હોય તમારો તે અહીંયા જણાવવાનું રહેશે. ત્યારબાદ કાસ્ટ સર્ટિફિકેટ તેમાં ડેટ પણ લખેલી છે તે પણ જણાવવાની રહેશે. અને ત્યારબાદ કયા રાજ્યમાંથી કઢાવેલ છે તે સર્ટિફિકેટ તે અહીંયા જણાવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર અહીંયા જણાવવાનું રહેશે. ત્યારબાદ નોન સર્ટિફિકેટની જે ડેટ છે તે અહીંયા જણાવવાની રહેશે. ત્યારબાદ પ્રમાણ આપનાર સત્તાધિકારી એટલે કે મામલતદાર, ટીડીઓ કે ડિસ્ટ્રિક્ટ ડાયરેક્ટર અથવા તો ડીસી દ્વારા જે પણ દ્વારા પ્રમાણપત્ર કાઢી આપવામાં આવેલ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. તે સિલેક્ટ કર્યા બાદ મિત્રો નીચે જશો એટલે તમારે ઉમેદવારની માહિતી અહીંયા કોમ્યુનિકેશન ડિટેલ ભરવાની છે. એટલે કે સૌપ્રથમ તમારું એડ્રેસ અહીંયા ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તાલુકો અને ત્યારબાદ તમારા પિનકોડ એડ કરવાના રહેશે. અને ત્યારબાદ નીચે જશો એટલે તમારા મોબાઈલ નંબર મિત્રો અને ફરીથી મોબાઈલ નંબર એડ કરવાના રહેશે મિત્રો. અને ત્યારબાદ નીચે નેશનાલિટી ઇન્ડિયન સિલેક્ટ જે છે તેનું તેમ રહેવા દેવાનું રહેશે. સામે પણ તે જ પ્રમાણે કોપી પ્રમાણે મિત્રો તે ફરીથી અહીંયા તમારે ફિલઅપ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે જશો એટલે ફરીથી મિત્રો અન્ય માહિતી તમારે ભરવાની રહેશે. જેમાં તમે રમત ગમતના ગુણ મેળવવા માંગતો તો તે તમારે જો હોય તો યસ કરવાનું રહેશે. અને ત્યારબાદ નેમ ઓફ સ્પોર્ટ, રમતનું સ્થળ, રમતમાં ભાગ લીધાનું વર્ષ અને જે રમતનું પ્રમાણપત્ર છે તે આપના સત્તાધિકારીનું નામ જણાવવાનું રહેશે. જો હોય તો, અથવા ન હોય તો નો જ રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો કોઈ શારીરિક અક્ષમતા ધરાવતા હોય તો મિત્રો અહીંયા તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા જે પણ લાગુ પડતું હોય તે પ્રમાણે. અને જો લાગુ ન પડતું હોય તો મિત્રો તમારે અહીંયા નોટ એપ્લિકેબલ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો. તેમનું તેમ જ રહેવા દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તો તમારે યસ કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ જો વિધવા મહિલા હોય તો તેને અહીંયા યસ અથવા નો જે પણ લાગુ પડતું હોય મિત્રો યસ લાગુ પડતું હોય તો અહીંયા સર્ટિફિકેટ નંબર અને ત્યારબાદ ડેટ અને જે પ્રમાણપત્ર આપનાર છે તે સત્તાધિકારીનું નામ જણાવવાનું રહેશે. ત્યારબાદ એક્સ સર્વિસમેન માટે અહીંયા તેની વિગત ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો જો હાલમાં કોઈ ઉમેદવાર કર્મચારી હોય ગુજરાત ગવર્મેન્ટનો તો યસ કરી તેની જોઈનિંગ ડેટ અને જે ખાતામાં સર્વિસ કરતો હોય તે જણાવવાનું રહેશે. ત્યારબાદ મિત્રો નીચે આવશો એટલે
તમારે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી અહીંયા જે પણ બોલતા લખતા વાવ તો મિત્રો બધું અહીંયા ટાઈપ કરવાનું રહેશે. લખતા, વાંચતા અને બોલતા આ પ્રમાણે મિત્રો ટાઈપ કરવાનું રહેશે બધા જ બોક્સ. ત્યારબાદ નીચે જશો શૈક્ષણિક લાયકાત જણાવવામાં આવશે. મિત્રો આપણે DTP નું ફોર્મ ભરીએ છો તો તેમાં મિત્રો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત માંગવામાં આવેલ છે. જે પણ તમે શૈક્ષણિક લાયકાત ધરાવતો તે સિલેક્ટ કરવાનું રહેશે. માની લો કે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર આ પ્રમાણે સિલેક્ટ કરી તેના પર્સન્ટેજ, કયા ક્લાસમાં છો, કઈ બોર્ડ હતું, સ્ટેટ, ત્યારબાદ પાસિંગ યર, કેટલી ટાઈપ પાસ કરેલ છે અને સીટ નંબર અહીંયા જણાવવાનો રહેશે મિત્રો. લાસ્ટમાં મિત્રો અહીંયા યસ ઉપર તમારે બાંયધરી આપવાની છે. અહીંયા યસ ઉપર ટિક કરવાનું છે અને ત્યારબાદ ફરીથી તમારે બધી જ ડિટેલ મિત્રો જોઈ લેવાની છે કે કોઈ પણ ભૂલ રહી ગઈ છે કે નહીં. અને લાસ્ટમાં મિત્રો જેવું તમે સેવ બટન પર ક્લિક કરશો મિત્રો એટલે તમારી સામે તમારો એપ્લિકેશન નંબર જનરેટ થશે. તે તમારે કોપી કરી અથવા લખી લેવાનો રહેશે. તે મિત્રો જેમ કે મિત્રો GSSB મિત્રો અહીંયા જે આપેલ છે મિત્રો GSB-2023-24, ત્યારબાદ -232, ત્યારબાદ ડેશ અને ત્યારબાદ તમારું એપ્લિકેશન હશે તે બધું જ તમારે લખી લેવાનું રહેશે. તે મિત્રો કોપી કરી લેવાની રહેશે અને ત્યારબાદ મિત્રો ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું રહેશે અને ત્યારબાદ મિત્રો તમારે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે તેની પર ક્લિક કરશો એટલે આ પ્રમાણનું પેજ જોવા મળશે. તેની ઉપર મિત્રો એપ્લિકેશન નંબર જે હમણાં મિત્રો તમે લખીને રાખેલો છે તે અહીંયા તમારે ટાઈપ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ અહીંયા ટાઈપ કરી ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે મિત્રો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટેના ઓપ્શન ઓપન થશે અને તેમાં મિત્રો તમે જેવો ફોટો તમારે જે પણ ફાઇલ જે જગ્યાએ સેવ કરે છે તે અહીંયા અપલોડ કરશો એટલે તમારી સામે તમારો ફોટો અને સિગ્નેચર જોવા મળશે. તેમાં કોઈ સેવ બટનનું ઓપ્શન જોવા મળશે નહીં. મિત્રો ફોટો અને સાઇન તમને જોવા મળે એટલે સમજી લેવું કે તે અપલોડ થઈ ગયા છે. તે જેવું અપલોડ થઈ જાય ત્યારબાદ મિત્રો લાસ્ટમાં તમારે કન્ફર્મેશન બટન ઉપર ક્લિક કરવાનું છે. ફરીથી તમારે તમારો એપ્લિકેશન અહીંયા ટાઈપ કરવાનો છે અને ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની રહેશે. ત્યારબાદ ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે તમને મેસેજ જોવા મળશે કે તમે ખરેખર આ એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવા માંગો છો. જેવું તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી એપ્લિકેશન સબમિટ થઈ જશે અને તમારા મોબાઈલ નંબર ઉપર તમને મેસેજ પણ જોવા મળશે કે તમારી એપ્લિકેશન સબમિટ થઈ ગઈ છે અને તેમાં મિત્રો તમારો કન્ફર્મેશન નંબર પણ હશે તે પણ સેવ કરીને રાખી લેવાનો હશે મિત્રો. ત્યારબાદ મિત્રો લાસ્ટમાં પ્રિન્ટ એપ્લિકેશન ફરીથી તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર જઈ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા તો પે ફી ઉપર ક્લિક કરવાનું છે. તેની ઉપર જશો મિત્રો ફરી તમારે સિલેક્ટ કરવાનું છે તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરે છે. ત્યારબાદ તમારો કન્ફર્મેશન અહીંયા જે મિત્રો મેસેજ આવશે તેમાં જોવા મળશે તે અહીંયા ટાઈપ કરવાનું છે અને ત્યારબાદ ડેટ ઓફ બર્થ અને મિત્રો ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ તમે ફી ભરવા માંગતા તો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો ડેબિટ કાર્ડ UPI જે થ્રુ દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓનલાઈન પેમેન્ટ કરી મિત્રો અહીંયા ફરીથી તે પ્રમાણે મિત્રો તમારી ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ જનરેટ થશે અને ત્યારબાદ તમે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર તમારું ડાઉનલોડ કરી શકશો. તો આ પ્રમાણે મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકશો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં આસિસ્ટન્ટ મશીન કોપી હોલ્ડર, પ્રોસેસ આસિસ્ટન્ટ, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર. તો મિત્રો આ પ્રમાણે તમને સંપૂર્ણ પ્રોસેસ ઓનલાઈન અરજી કરવા માટેની જણાવેલ છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકી કે તરત તમને નોટિફિકેશન મળી રહે. જય હિન્દ.